ડીસાના માલગાંવ ભૈરવધામ ખાતે શ્રી કાળાગોરા ભૈરવજી મહારાજની 29મી વર્ષગાંઠની ધામધૂમથી કરાઈ ઉજવણી। સગ્રામજી કસનાજી બદાજી પટિયાર પરિવાર દ્વારા 29મી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં ભૈરવ ટેકરીના પટાંગણમાં શ્રી કાળાગોરા વડલીવાળા ભૈરવનાથ ભગવાનનો 29મા વાર્ષિક ઉત્સવ મહોત્સવ સગ્રામજી કસનાજી બદાજી પટિયાર પરિવાર દ્વારા વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ પરશુરામ અવતરણ તિથિને બુધવાર તારીખ 30/4/2025ના રોજ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકાર તરીકે મહાવીર સાંખલા નાગોર, ડીસાની કોલ સીમામાલી, નરેશાલ સુંદર અતિ સુંદર ભૈરુજી મહારાજના ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા। કેદારનાથ સાઉન્ડના સથવારે સમગ્ર ભક્તો ઝૂમી ઉઠ્યા અને સમગ્ર મંચ સંચાલક ગણપતભાઈ ભાટી દ્વારા કરવામાં આવ્યું। બીજા દિવસે વહેલી સવારે પોપટજી ગીગાજી પટિયાર પરિવારના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે નીકાળવામાં આવી અને ભૈરવ ટેકરી પહોંચી હતી। ત્યારબાદ સવારે 9 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર હવન યજ્ઞ કરવામાં આવ્યો। હવનના મુખ્ય યજમાન પોપટલાલ ગીગાજી પટિયાર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો। યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી ભરતભાઈ વ્યાસ દ્વારા હવન યંત્ર મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો અને બપોરે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને સામૂહિક ભોજન મહાપ્રસાદનો લાભ લીધો। ભોજનના દાતા પ્રભુજી વનાજી પટિયાર પરિવાર દ્વારા ભોજનના દાતા તરીકે લાભ લીધો। આરસી વચન આપવા પધારેલ મહંત શ્રી રૂપનાથજી ફૂલનાથજી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચાના પીએન માળી, ભાજપ અગ્રણી કેટી માળી, માલગઢ સરપંચ શ્રી ભીરાજી માળી, એડવોકેટ કૈલાસભાઈ ગેલો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દર વર્ષે જેમ આ વર્ષે શ્રી કાળાગોરા ભૈરવજી મહારાજની 29મી વર્ષગાંઠ સગ્રામજી કસનાજી બદાજી પટિયાર પરિવાર તથા ભૈરવ ટેકરી સમસ્યા ગ્રામજનો દ્વારા વર્ષગાંઠની સૌ સાથે મળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો। અમારા પરિવાર સગ્રામજી કસનાજી બદાજી પટિયાર પરિવાર દ્વારા ગઈકાલે રાત્રે ભવ્ય જાગરણનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। ભૈરવ દાદાની વર્ષગાંઠ નિમિત્તે 29મી વર્ષગાંઠની અમે ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં સુપ્રસિદ્ધ કલાકાર મહાવીરભાઈ સાંકલા નાગોરથી તથા નરેશભાઈ આલ તથા સીમાબેન માળી જેવા સુપ્રસિદ્ધ કલાકારોએ ભજન સંધ્યાની રંગત જમાવી હતી અને આજે સવારે પટિયાર પરિવાર સગ્રામજી કસનાજી બદાજી પટિયાર પરિવારના ફાર્મ હાઉસ ઉપરથી વાગતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને અહીંયા આજે હવનનું તથા ભોજન પ્રસાદનું આયોજન રાખેલું હતું અને આશરે અહીંયા લગભગ 8 થી 10 હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાવો લીધો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।